નમસ્કાર. ચાલો એક વિચાર કરીએ. જ્યારે કોઈ ચમત્કાર માટે પ્રાર્થના કરે ત્યારે ખરી જવાબદારી કોની? શું બધું જ ઈશ્વર પર છોડી દેવાનું? કે પછી એમાં વિશ્વાસ કરનારની પણ કોઈ ભૂમિકા હોય છે? આજે આપણે એક એવી દલીલ પર નજર નાખવાના છીએ જે વિશ્વાસ અને જવાબદારી વિશેની આપણી સમજને સાચું કહું તો હલાવી શકે છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે ચમત્કાર માટે કાર્ય કરવાની જવાબદારી કોની? હવે મોટાભાગના લોકોને તો આનો જવાબ બહુ સીધો લાગશે, ખરું ને? પણ જે દૃષ્ટિકોણ આપણે આજે જોવાના છીએ એ આખી વાતને ઊંધી કરી નાખે છે. એ જવાબદારીનો આખો ભાર, તમે માનો કે ન માનો, સીધો વિશ્વાસી પર મૂકી દે છે. અને હા, આ સાંભળવામાં થોડું ચોંકાવનારું છે. તો આ છે વિશ્વાસનો પ્રશ્ન. નિષ્ક્રિય વિરુદ્ધ સક્રિય. આનો મતલબ શું? મતલબ કે વિશ્વાસ એટલે શું? બસ હાથ જોડીને બેસી રહેવું અને રાહ જોવી? કે પછી એમાં કશુંક કરવાનું પણ હોય છે? અહીં આપણે આ બે અલગ અલગ વિચારોને સમજીશું અને જોઈશું કે આ ઉપદેશ જે છે એ આપણી જૂની પરંપરાગત માન્યતાઓને કેવી રીતે પડકારી રહ્યો છે. જુઓ, સામાન્ય રીતે શું માનવામાં આવે છે? હું કંઈ કરી શકતો નથી, બધું જ એક ઉચ્ચ શક્તિ પર નિર્ભર છે. અને આ વિચાર આપણને બધાને પરિચિત છે, બરાબર ને? કે ભાઈ, વિશ્વાસ કરનાર વ્યક્તિ પ્રાર્થના કરી શકે બસ, અને પછી બસ રાહ જોવાની કે ઉપરથી કોઈ મદદ આવે. આ એકદમ નિષ્ક્રિય ભૂમિકા છે જેમાં બધી જવાબદારી ઈશ્વર પર નાખી દેવામાં આવે છે. પણ જેવો આ વિચાર મનમાં આવે ત્યાં જ આ ઉપદેશ એને એક જોરદાર કથનથી પડકારે છે. ખ્રિસ્ત જે મને શક્તિ આપે છે તેના દ્વારા હું બધું જ કરી શકું છું. આ વાક્ય આખી ગેમ બદલી નાખે છે. અહીંથી જ પેલી સક્રિય ભૂમિકાની વાત શરૂ થાય છે. દલીલ એ છે કે હા, શક્તિ તો મળે જ છે, પણ એનો ઉપયોગ તો કરનારે પોતે જ કરવો પડે છે. તો પછી સવાલ એ થાય કે ઠીક છે, આ શક્તિ કામ કઈ રીતે કરે છે? અને અહીં આ ઉપદેશ ખૂબ જ રસપ્રદ વિચાર રજૂ કરે છે. એ કહે છે કે વિશ્વાસી માત્ર શક્તિ મેળવતો નથી, પણ એ તો શક્તિના પ્રવાહ માટે એક જરૂરી માધ્યમ છે, એક દૈવી વાહક. આને વાહક સિદ્ધાંત કહી શકાય, અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. આ ઉપદેશ એમ કહે છે કે વિશ્વાસીઓ શક્તિનો સ્ત્રોત નથી, પણ એ જરૂરી વાહક છે જેના દ્વારા દૈવી શક્તિ વહે છે. ચાલો આને સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે વિશ્વાસી એક વીજળીનો વાયર છે અથવા પાણીની પાઇપ. પાવર તો પાવર સ્ટેશનમાં બને છે, પાણી તો ટાંકીમાં હોય છે, પણ એ વાયર કે પાઇપ વગર એ આપણા ઘર સુધી પહોંચી શકે? ના. બસ એ જ વાત અહીં લાગુ પડે છે. આ વીજળીનું ઉદાહરણ આખી વાતને એકદમ સાફ કરી દેશે. જુઓ, સ્ટેપ 1, પાવર સ્ટેશન. આ છે આપણો દૈવી સ્ત્રોત, જ્યાંથી બધી શક્તિ આવે છે. સ્ટેપ 2, મુખ્ય કેબલ. આ છે મસીહા, જે શક્તિને ત્યાંથી આગળ લાવે છે. પણ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. સ્ટેપ 3, સ્થાનિક વાયર. અને એ છે વિશ્વાસી. અને છેલ્લે સ્ટેપ 4, ઉપકરણ, એટલે કે ચમત્કાર. હવે વિચારો, જો એ સ્થાનિક વાયર એટલે કે વિશ્વાસી જ ન હોય અથવા કામ ન કરતો હોય, તો શું પાવર સ્ટેશનમાંથી આવેલી શક્તિ ઉપકરણ સુધી પહોંચશે? ક્યારે નહીં. તો આ વાહક બનવાની વાત આવી ક્યાંથી? શું આ કોઈ નવી કલ્પના છે? ના. ઉપદેશ મુજબ આનો આધાર શાસ્ત્રમાં મળતા ચોક્કસ આદેશો પર છે. અને આને માત્ર સૂચનો નથી ગણવામાં આવતા, પણ એને અધિકારની સોંપણી એટલે કે પાવર ઓફ અટર્ની જેવું ગણવામાં આવે છે. અને આ આદેશો જુઓ, કોઈ નાના મોટા કામ નથી. વિશ્વાસીનો આદેશ શું છે? બીમારોને સાજા કરો, મૃતકોને જીવંત કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, દુષ્ટાત્માઓને બહાર કાઢો, પાપોને માફ કરો, શાંતિ આપો. આ કોઈ વિનંતીઓ નથી. આ સ્પષ્ટપણે સોંપાયેલા કાર્યોની યાદી છે. આ સીધા આદેશો છે. અને અહીં જ સૌથી મોટો મુદ્દો છે જે આ ઉપદેશ ભારપૂર્વક કહે છે. આ કોઈ સૂચના નથી, આ વિશ્વાસીઓએ પોતે કરવા માટેના સીધા આદેશો છે. ફરક સમજાય છે? અહીં હે ઈશ્વર, બીમારોને સાજા કરો એમ પ્રાર્થના કરવાનું નથી કહેવાયું. અહીં તો સીધું જ કહેવાયું છે કે તમે બીમારોને સાજા કરો. જવાબદારી સીધી સોંપી દેવામાં આવી છે. ચાલો હવે આ દલીલના સૌથી કહી શકાય કે વિવાદાસ્પદ ભાગ પર આવીએ, કારણ કે એક સવાલ તરત જ મનમાં આવે છે. જો વિશ્વાસીને આટલા મોટા કામ કરવાનો આદેશ મળ્યો હોય, તો પછી જ્યારે ચમત્કાર નિષ્ફળ જાય ત્યારે એનો શું મતલબ કાઢવો? તો એ જ સવાલ, જ્યારે કોઈ ચમત્કાર થતો નથી તો શા માટે? આ એવો પ્રશ્ન છે જ્યાં મોટાભાગની દલીલો અટકી જાય છે. પણ આ ઉપદેશ પાછો નથી પડતો.
એ આનો એકદમ સીધો અને કદાચ ઘણાને ન ગમે તેવો જવાબ આપે છે. તો નિષ્ફળતાનું કારણ શું? સામાન્ય રીતે આપણે શું સાંભળીએ છીએ કે તે ઈશ્વરની ઈચ્છા ન હતી. આ એક સામાન્ય જવાબ છે. પણ આ ઉપદેશ શું કહે છે? એ કહે છે કે તે તમારા વિશ્વાસનો અભાવ હતો. જોયું? જવાબદારી સીધી ઈશ્વર પરથી હટાવીને વિશ્વાસી પર મૂકી દેવામાં આવી. આ બહુ મોટો ફેરફાર છે. અને આ વાતને સમર્થન આપવા માટે ઉપદેશમાં શાસ્ત્રમાંથી એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. જ્યારે શિષ્યો ઈસુ પાસે આવીને પૂછે છે, અમે તેને કેમ બહાર કાઢી શક્યા નહીં? ત્યારે તેમને જવાબ શું મળે છે? તમારા અલ્પ વિશ્વાસને કારણે. અહીં પણ જુઓ, નિષ્ફળતાનું કારણ ઈશ્વરની ઈચ્છા નહીં, પણ ખુદ શિષ્યોના પોતાના વિશ્વાસની કમી હતી. તો આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? આનું અંતિમ બોધપાઠ શું છે? જો શક્તિ અને અધિકાર બંને સોંપાઈ ગયા હોય અને જવાબદારી પણ વિશ્વાસીની જ હોય, તો પછી એનો મતલબ શું થાય? ચાલો આને એકદમ સ્પષ્ટ શબ્દોમાં સમજી લઈએ. જવાબ છે 100%. હા, 100%. આ ઉપદેશ મુજબ જે અધિકાર આપવામાં આવ્યો છે એની સાથે કામ કરવાની જવાબદારી વિશ્વાસી પર પૂરેપૂરી, એટલે કે 100% છે. કોઈ બહાનાબાજી નહીં, કોઈ બીજા પર ઢોળવાનું નહીં. અને આપણે અંત કરીએ એ વાક્ય સાથે, જે આખી વાતનો નિચોડ છે. તમારે લોકોને જાતે જ સાજા કરવા પડશે. આ વાક્ય પેલી નિષ્ક્રિય આશાને એક સક્રિય જવાબદારીમાં ફેરવી નાખે છે. અને આ એક એવો વિચાર છે જે આપણને વિચારતા કરી મૂકે છે કે જો શક્તિ અને અધિકાર ખરેખર સોંપી દેવામાં આવ્યા હોય તો પછી નિષ્ફળતા માટે જવાબદાર કોને ગણવા?